સમાચાર મળી રહ્યા છે સુરતથી તો સુરત જિલ્લાના ઓલપાડમાં આંતરરાજ્ય હથિયાર ગેંગના પાંખ તૂટી ગયા છે. ઓલપાડ પોલીસે યુપીના મેરઠથી દેશી કટ્ટા ખરીદી આવેલા 5 યુવાનોને ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપી કાનૂર ચરણ પરિદાએ કબૂલાત કરી છે કે ઓરિસ્સામાં પિતાના ખાસ મિત્રની હત્યા અને પિતાના આપઘાતનો બદલો લેવા માટે તેણે હથિયાર મેળવી હત્યા કરવાની યોજના બનાવી હતી. जी सर, के हथियार पकड़ाया શું વિગતો? સુરત વિભાગના રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા ડીઆઈજીપી શ્રી હિતેશકુમાર જોઈસર સાહેબ અને કામરેજ એસડીપીઓ સાહેબ શ્રી આર સર્વેયા સાહેબ નવે પોલીસ સ્ટેશન તથા ડિવિઝનમાં સૂચના આપેલ કે ગેરકાયદેસર હથિયારના તથા નાર્કોટિક્સના કેસો કરી અને આ ગુનાના આરોપીઓને ઝડપી પાડવા. આ અનુસંધાને ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે